સાવલી ખાતે નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 701 જેટલા જે નવવિવાહિત યુગલો છે તેમના દ્વારા પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આજે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં આશરે 701 જેટલા જે નવવિવાહિત જે દંપતી છે, નવવિવાહિત જે યુગલો છે તેમના દ્વારા પ્રભુતામાં પગલાં પાડવામાં આવ્યા હતા. સાવલીમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા સંચાલિત તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક વિરાટ 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 701 કન્યાના કન્યાદાન કરવામાં આવ્યું. ભાજપા પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યો, લોકસભાના ઉમેદવાર સહિત સંતો, મહંતો, મહાનુભાવો ઉપસ્થિત રહી અને નવવિવાહિત જોડાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સાવલી 135 વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પ્રતિ વર્ષે તેમના સ્વર્ગીય પિતાના જન્મદિવસની ઉજવણી જનહિતાર્થે સેવાકીય કાર્ય ઉજવવામાં આવતા હોય છે. તેઓના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે, જેને અનુસંધાને આ વર્ષે પણ ઇનામદાર પરિવાર દ્વારા 9મા સર્વજ્ઞાતિ નિઃશુલ્ક વિરાટ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 701 નવવિવાહિત યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી. વહેલી સવારથી ભારે ઉત્સાહથી લગ્ન માણવા જંગી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કેતન ઇનામદાર અને વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. કન્યાઓને કર્યાવર અને આશીર્વાદ સાથે વિદાય કરી હતી. જંગી જદમેદની તેમજ ખાણીપીણીની તમામ વ્યવસ્થા કેતન ઇનામદારની ટીમના કાર્યકરોએ સુચારુ રૂપ સંભાળી હતી. આ નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના પ્રસંગની શરૂઆત ધારાસભ્ય અને તેમના પત્ની ઇનામદાર પરિવાર સાથે બ્રહ્મલીન સ્વામીજી અને સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદ મેળવી કરવામાં આવી હતી. સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના મંદિરેથી વાજતે ગાજતે વરઘોડાની શરૂઆત કરી કેતન ફાર્મ વરરાજાઓ પહોંચ્યા હતા. નવવિવાહિત દંપતીઓને ગુજરાત રાજ્યના ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. નવયુગલોને આશીર્વાદ આપી સભા સંબોધન કર્યું હતું. કન્યા મહાદાનના સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું. તો આ પ્રસંગે જિલ્લા ભાજપા અધ્યક્ષ સતીશ પટેલ, મનીષાબેન વકીલ, જસપાલસિંહ પઢિયાર, યોગેશ પટેલ, અક્ષયભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જગ્યા તમારી રાહ જુએ છે. સ્વયંસેવકોને પણ એક વિનંતી. મિત્રો ઉભા છે તેને પણ વિનંતી કે આવેલા મહેમાનોને અંદર આવવા દેજો. ખુરશીની અંદર આપણે લઈ લઈશું. શ્રી આપણા ગુજરાત પ્રદેશમાં સાઈડમાં ઉભા રહ્યા છે અનેક કાકા તેમને પણ વિનંતી કે આપણે પરમાત્મા જેમાં 711 જોડા આજ પ્રભુતામાં પગલા પાડવાના છે. ત્યારે વરદભાઈ શાહ આ મહાનુભાવ ઉપસ્થિત જે હોય તે ભારત માતા કી ભૂમિમાં સ્વાગત કરું છું અને એમના આવા બદલ હૃદયથી તાળી. અગેન પર અહીંયા અમારા જિલ્લા પંચાયત ગાયત્રીબેન, અહીંયા ઉપસ્થિત આપણા લોકસભાના આ વખતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના નવયુવાન અમારા મિત્ર ડોક્ટર હેમાંગ જોતે મિત્ર અને બોલિવૂડના હીરો વર્ષોથી મારી મિત્રો તમામ છે એવા આદિત્યભાઈ સંસદીભાઈ હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જોરદાર તાલીઓથી આપણે આ સ્વાગતને વધાવીશું. જિલ્લા પંચાયત વડોદરા તેઓનું સ્વાગત પારુલબેન પ્રકાશકુમાર રાવ અને મનીષાબેન. ભારત માતા કી. કેતનભાઈ ઇનામદાર દ્વારા સમૂહ લગ્નનો માટે પધારેલા આપ સૌને મારા વંદન, આપ સૌને પ્રણામ. એના માટે ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્ય તે સેવાકીય પ્રવૃત્તિ કરીને જે રીતે ઘણી બધી દીકરીઓના પિતાને અને સામાન્ય પરિવારને લગ્નના ખર્ચામાંથી બચાવે છે. આટલો વિશાળ કાર્યક્રમ માટે એક મોટી ટીમ થી અવિરતપણે આ સમૂહ લગ્ન મહોત્સવ ઇનામદાર પરિવાર તરફથી ભગવાન ઇનામદાર પરિવારને નિમિત્ત બનાવી જે રીતે મારા સાવલી પંથકની અંદર સાવલી ડેસર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ યુવાનોને આ એકતા કાપે છે ત્યારે હું અને મારો પરિવાર અને મારો આખો પંથક ખૂબ દિલથી હૃદયથી પરમ કૃપાળુ પરમાત્માનો અને પરમ પૂજ્ય સ્વામીજી ગિરિનાથ અને જગદીશગીરી બાપજીનો હૃદયથી આભાર માનીએ છીએ. અને આજે જે 711 નવયુગલ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં પડવાના છે, પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સફળ બનાવે. આવનારા મહેમાનોની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો પણ આગળ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેવાના હોય ત્યારે હું અને ઇનામદાર પરિવાર એમનું સ્વાગત કરીએ છીએ. ભાવ માને છે તમામે તમામ લોકો જે અહીં આગળ તન મન બેવ જોડીને એમની શારીરિક પીડા વેઠીને પણ આ પ્રસંગને સફળ બનાવે છે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી એક વખત મીડિયાના મિત્રોનો ખૂબ